નવસારીમાં આદિજાતિ વિભાગની મદદનીશ કમિશનની જગ્યા છેલ્લા 23 દિવસથી ખાલી પડી છે। જગ્યા તો ખાલી છે, પરંતુ અન્ય અધિકારીને ચાર્જ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ સહિતના કામો માટે ધરમના ધક્કા થઈ રહ્યા છે। મદદનીશ કમિશનરની કચેરીમાં મુખ્ય અધિકારીની જગ્યા ખાલી હોવાથી આદિજાતિ વિદ્યાર્થીઓ અરજદારોને જાતિના દાખલા, ફ્રી શિપ કાર્ડ, રસીદ કાર્ડ, બિલોના ગ્રાન્ટનો નિકાલ ઉપરાંત તબીબી સહાય, કુંવરબાઈનું મામેરું, મકાન સહાય, શિષ્યવૃત્તિ સહિતના અનેક કામો અટકી પડ્યા છે। હાલમાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી ચાલી રહી છે। તેવામાં ફ્રી શિપ કાર્ડની 200 થી 250 અરજીઓ હાલ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ આ મુદ્દે ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ રજૂઆત કરી છે। અમે ફીસ કાર્ડ કાઢવા માટે આવીએ છીએ, પણ અહીંયા સાહેબ નથી હોવાથી અમારે ઘણો ટાઈમ અટવાવવું પડે છે। તકલીફ એટલે તો લાંબો આવવાનો એટલે ઘણી તકલીફ પડે છે। કોલેજમાં શું સમસ્યા છે? કોલેજમાં ફીસ કાર્ડ માંગે છે, પણ અહીંયાથી ફીસ કાર્ડ મળતા નથી, એ સમસ્યા। નવસારી જિલ્લામાં આદિજાતિ કમિશનરની જગ્યા છેલ્લા 20 થી 25 દિવસથી ખાલી પડી છે। એના લીધે નવસારી જિલ્લામાંથી આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જેવા કે એન્જિનિયરિંગ, મેડિકલ માટે જે ફ્રી શિપ કાર્ડની જરૂરિયાત હોય છે તે હાલમાં જ મળતી માહિતી મુજબ 200 થી 250 જેવી પેન્ડિંગ અરજી પડેલી છે। તો સરકારશ્રીને મારે એટલી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આદિજાતિ કમિશનરની નવસારી જિલ્લામાં નિમણૂક કરો। એના લીધે આદિવાસી બાળકોને જે અત્યારે અગવડતા પડી રહી છે ફ્રી શિપ કાર્ડ માટે, એ ફ્રી શિપ કાર્ડની અગવડતા દૂર થાય અને એક આપણને કમિશનરની નિમણૂક થવાથી આટલી આપણને સગવડ રહે।